Hello and welcome, dear students, to English for Gujaratis YouTube channel. તો dear students, આજે આપણે શીખવાના છીએ 12th સ્ટાન્ડર્ડ નું યુનિટ 1 નું રીડ 1. સો જે રીડ 1 છે યુનિટ 1 નું એનું ટાઇટલ છે Can you install love? So the title itself has a question mark. જે ટાઇટલ છે એને ક્વેશ્ચન માર્ક છે કે can you install love? શું તમે લવ ને પ્રસ્થાપિત કરી શકો? What do you say? Can you install love? શું તમે લવ ને ઇન્સ્ટોલ કરી શકો? Well, I say we cannot install love, right? લવ ને આપણે ઇન્સ્ટોલ ના કરી શકીએ. ઇન્સ્ટોલ આપણે શું કરી શકીએ? Application, WhatsApp, Facebook, Messenger, that can be installed on mobile. Mobile માં એ બધું ઇન્સ્ટોલ થઈ શકે. But love cannot be installed. It is feeling. Love તો શું છે? Feeling છે. Love is a feeling. It cannot be installed, right? It is given to us. Already it is with us. Love એ આપણા બધામાં જ છે. In you, me also, everybody has love. બધાનામાં ફ્રેમ આપેલો જ છે by God, બરોબર? So it is a feeling. It cannot be installed. It is there. But yeah, અહીંયા આ જે ચેપ્ટર આપેલું છે Can you install love? એમાં જે રાઇટર છે એમણે આને ટેકનિકલ ટર્મમાં લીધું છે. એટલે ટેકનોલોજીના ટર્મથી આપણને સમજાવ્યું છે કે લવને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. એટલે મીન્સ કે લવ એટલે કે પ્રેમ. અહીંયા છોકરા છોકરીના પ્રેમની વાત નથી. અહીંયા લવ ફોર ઓલ હ્યુમન બિંગ, દરેક માણસ માટેના પ્રેમની વાત છે. માણસ પ્રાણી દરેક પ્રત્યેના પ્રેમ ભાવ, સદભાવની, આદર ભાવની વાત છે. સો અહીંયા જે લવ છે અહીંયા જે ટેકનિકલ ટર્મમાં એટલે એક મેટાફોરના રૂપમાં લેવામાં આવેલું છે આ ચેપ્ટર, જેમાં અહીંયા જે રાઇટર છે એમણે ટેકનિકલ ટર્મથી સમજાવ્યું છે કે લાઈફ વ્યક્તિના જીવનમાં લવ હોય તો એનું જીવન કેવું સારું બને છે, શું સારી ફિલિંગ્સ હોય છે જ્યારે એનામાં લવ. જ્યારે આપણે પાઠની શરૂઆત કરીશું ત્યારે, લેસનની શરૂઆત કરીશું ત્યારે વિલ ગો ઇન ડિટેલ. સો અહીંયા the lesson is in dialogue form. આજનો જે પાઠ છે Can you install love એ ડાયલોગ ફોર્મમાં છે. There are two characters. એમાં બે કેરેક્ટર આપેલા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહકને જે સર્વિસ પૂરી પાડે, કોઈ મદદ પૂરી પાડે, હેલ્પ પૂરી પાડે. જ્યારે કોઈ ગ્રાહક કોઈક વસ્તુ કંઈ ખરીદે તો ત્યારે એને હેલ્પ પૂરી પાડે, મદદ કરે, એને કહેવાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. એન્ડ અનધર કેરેક્ટર ઇઝ કસ્ટમર, ગ્રાહક. તો ગ્રાહક અને ગ્રાહકને સેવા પૂરી પાડનાર વ્યક્તિ, આ બે વ્યક્તિની વાત છે. અહીંયા જે ગ્રાહક છે એ સ્ત્રી છે. સો આની આપણે વાત કરીશું. હવે પછી આપણે ચેપ્ટર જોઈશું. અહીંયા ટેકનિકલ મેટાફોર રીતે ટેકનિકલ ટર્મ આપ્યા છે જે એકચ્યુઅલીમાં ટેકનિકલ ટર્મ નથી, એ એકચ્યુઅલીમાં ફિલિંગ છે. માણસની ફિલિંગ એની વાત કરવામાં આવી છે, પણ એ ટેકનિકલ રીતે આપેલા છે. તો એ આપણે જોઈશું. એ જે ફિલિંગ્સ છે એ પણ સ્પેલિંગમાં જોઈ લઈશું. So let's start the lesson. So dear students, as you can see, I have written down some spellings of read 1. You can see it on your screen, and you must write down it in your notebook. So ચાલો આપણે પહેલો સ્પેલિંગ જોઈએ. ડિસરપ્ટ એનો મતલબ થાય છે ટુ થ્રો ઇન્ટુ ડિસઓર્ડર, એટલે કે અવ્યવસ્થિત રીતે નાખી દેવું, વ્યવસ્થા બગાડવી. ટૂંકમાં વ્યવસ્થા બગાડવી.
સેકન્ડ છે મોડ્યુલ, અ સેલ્ફ કન્ટેન્ડ યુનિટ ઓર આઇટમ. એનો મતલબ અહીંયા એવો થાય છે કે કોમ્પ્યુટરમાં સ્વયં પર્યાપ્ત એકમ કે નમૂનો, કોમ્પ્યુટરનો પ્રોગ્રામિંગનો અંદરનો એક ભાગ, એક નમૂનો. એના પછી છે ઇન્વોક, એનો મતલબ છે ટુ સ્ટાર્ટ ઓર ટુ એક્ટિવ, એટલે કે કંઈક શરૂ કરવું અથવા એક્ટિવ કરવું. પ્રોગ્રામ, કમ્પ્યુટરનો પ્રોગ્રામની શરૂઆત કરવી અથવા ચાલુ કરવું, કોઈ એક કાર્યક્રમ કાર્યરત કરવો, એને કહેવાય છે ઇન્વોક. એના પછી પેચ. પેચ મતલબ ટુ જોઈન ઓર યુનાઇટ ધ પીસીસ ઓફ સમથિંગ, એટલે કે કેટલાક ભેગું કરવું, જોડાણ કરવું, પીસીસ ટુકડાઓને ભેગું કરવું, થીગડું ને પણ આપણે પેચ કહીએ છીએ. એના પછી છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલીનો મતલબ શું? ઇવેન્ચ્યુઅલી મતલબ ફાઇનલી, અંતે, એટ સમ લેટ ટાઈમ, મતલબ પાછળથી. એના પછી છે ગ્રજ. ગ્રજ મીન્સ બિટરનેસ, કડવાહાટ. એના પછી કોન્ફ્લિક્ટિંગ મતલબ ક્લેશિંગ, પ્રતિકૂળ, કોન્ટ્રાડિક્ટરી, એકબીજાથી વિરુદ્ધ. એના પછીનો છે કોમ્પ્લિકેટેડ, મતલબ કોમ્પ્લેક્સ, કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ, ગૂંચવાડા ભર્યું, ગૂંચવાડાવાળું. કોમ્પ્લિકેટેડ એટલે બહુ ગૂંચવાડાવાળું છે. ઓકે, એના પછી જોઈએ, ઓકે, લેટ મી ડુ. ઓકે, સો અહીંયા આજે કેટલાક આપેલા છે. આને આપણા પાઠમાં ફાઇલ્સ, કમ્પ્યુટર પ્રોગ્રામ્સ તરીકે રાઇટરે ઉપયોગ કર્યો છે, પણ એકચ્યુઅલીમાં આ કમ્પ્યુટર પ્રોગ્રામ નથી, આ ફિલિંગ્સ છે, અને એ દરેક ફિલિંગ્સને આપણે સમજીશું. એટલે અહીંયા આપણા પાઠમાં આને કમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે ઉપયોગ કર્યો છે, પણ આ ફિલિંગ્સ છે જે આપણે પહેલાં સમજી લઈએ તો પછી આપણને પાછળથી જ્યારે પાઠમાં ભણતી વખતે પ્રોબ્લેમ ના થાય. પહેલું છે પાસ્ટ હર્ટ .exe. આ .exe એનો કોઈ મતલબ છે નહીં, પણ પાસ્ટ હર્ટ એનો મતલબ આપણને ઇઝીલી ખબર પડે. મેં તમને કહ્યું ને કે અહીંયા રાઇટરે આને કોમ્પ્યુટર પ્રોગ્રામની તરીકે આનો ઉપયોગ કર્યો છે. એકચ્યુઅલીમાં કંઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ જેવું છે નહીં, પણ મેટાફોર રીતે આને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તરીકે ગણ્યું છે. સો પાસ્ટ હર્ટ એનો મતલબ થાય છે હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં દુઃખી થવું, ભૂતકાળમાં દુઃખી થયેલા હોવું. પછી લો એસ્ટીમ .exe એટલે લેસ રિસ્પેક્ટ ફોર, ઓછી આદર અથવા ઓછું માન, ઓછું માન મળવું, ઓછો આદર મળવો. ગ્રજ .exe જે આપણે આગળ વાત કરી, બિટરનેસ, કડવાહાટ, કોઈ પ્રત્યે ઈર્ષા, દ્વેષ હોવો. એના પછી છે રિઝેન્ટમેન્ટ .exe મતલબ રિઝેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો, કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો હોવો. એના પછી હાઈ સ્ટીમ .exe એટલે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, પૂરતું આદર માન હોવું. હાઈ સ્ટીમ એટલે પૂરતું આદર માન હોવું. ફર્ગિવનેસ મતલબ પાર્ડોન, માફ કરવું, માફ કરી દેવું, એને ફર્ગિવ કહેવાય, એટલે ફર્ગિવનેસ. રિયલાઇઝ વર્થ .exe મતલબ રિયલાઇઝ વર્થ, અહીંયા સ્પેલિંગમાં એરર છે. રિયલાઇઝ વર્થ એમાં REALIZEWORTH, વચમાં આર પછી ટી આવશે, આર અને એચની વચ્ચે ટી આવશે. સો રિયલાઇઝ વર્થ .exe મતલબ એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, તમે જેવા છો એવા જ તમારી જાતને એક્સેપ્ટ કરી લો, એને કહેવાય રિયલાઇઝ વર્થ. ઓકે, સો હજુ પણ 2-3 બાકી છે, એ જોઈ લઈએ. ઓકે, સો સેલ્ફ ક્રિટિક .exe એટલે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પોતાની જાતે જ ટીકા કરવી, પોતાની જાતની જ ટીકા કરવી. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતની નેગેટિવ રીતે ટીકા કરવી, કે પોતે આવા છે, પોતામાં આ પ્રોબ્લેમ છે, આ દુર્ગુણો છે, એવી જાતે જ ટીકા કરવી, એને કહેવાય સેલ્ફ ક્રિટિક, નેગેટિવ રીતે ટીકા કરવી. થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પોતાના વિશે નેગેટિવ વિચારવું. એવા અહીંયા એનો મતલબ થાય છે. અહીંયા જે કોમ્પ્યુટર પ્રોગ્રામ આપેલા છે એનો ફિલિંગનો મતલબ બાજુમાં મેં આપેલો જ છે. એના પછી છે ગુડનેસ .doc મતલબ એનો ગુડનેસનો મતલબ થાય છે કાઇન્ડનેસ, દયાભાવ, દયાળુ, દયાપણું.
આ બધા કોમ્પ્યુટર પ્રોગ્રામ છે ને એના મતલબ થાય છે. એના પછી contentment.exe. સો કન્ટેન્ટમેન્ટ એનો મતલબ થાય છે સંતોષ, સેટિસ્ફેક્શન. કોઈ વસ્તુમાં આપણને સેટિસ્ફેક્શન થાય, સેટિસ્ફેક્શન એટલે સંતોષ, કન્ટેન્ટમેન્ટ. સો ડિયર સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ બિગિન ધ લેસન. હવે આપણે લેસનની શરૂઆત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે લેસન આ જે ટોપ આપણું જે યુનિટ છે, રીડ છે, એ ડાયલોગ ફોર્મમાં આપેલો છે. દેર આર 2 કેરેક્ટર્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા જે REP આપેલો છે એનો મતલબ થાય છે રિપ્રેઝેન્ટેટિવ. એનું ફૂલ ફોર્મ છે રિપ્રેઝેન્ટેટિવ. લેટ મી રાઇટ હિયર REPRES represent ENTATIVE રિપ્રેઝેન્ટેટિવ. રિપ્રેઝેન્ટેટિવ મતલબ નિમાયેલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નિમાયેલો. કસ્ટમરની સેવા માટે, કસ્ટમરની મદદ માટે કંપની દ્વારા નિમાયેલું વ્યક્તિ. સો એને કહેવાય છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો મતલબ તમને સમજાઈ ગયો. REP નહીં બોલીએ, રિપ્રેઝેન્ટેટિવ એનું ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝેન્ટેટિવ. REP એ શોર્ટ ફોર્મ છે. જેમ કે પ્રેઝ, પ્રેઝને આપણે શોર્ટ ફોર્મ કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ થાય છે પ્રેસિડેન્ટ. બરોબર, રાષ્ટ્રપતિ. સો એમ અહીંયા જે કસ્ટમર સર્વિસ REP છે એને કહેવાય છે રિપ્રેઝેન્ટેટિવ. એટલે કંપની તરફથી કસ્ટમર, ગ્રાહકની સેવા માટે નિમાયેલો વ્યક્તિ. તો અહીંયા એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે અને કસ્ટમર છે. સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ઇન્સ્ટોલ લવ? એણે પ્રશ્ન કર્યો કસ્ટમરને. અહીંયા આપણા કસ્ટમર સ્ત્રી છે, ગર્લ છે, હર છે. તો એને પ્રશ્ન કર્યો કેન યુ ઇન્સ્ટોલ લવ? સો કસ્ટમરે જવાબ આપ્યો. કસ્ટમર સેડ આઈ કેન ડુ ધેટ. હા, હું એ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. પછી એ કસ્ટમર સ્ત્રી પોતે કહે છે કે હું બહુ ટેકનિકલ નથી, બટ આઈ થિંક, પણ મને એવું લાગે છે, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું એ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું, હું કરી શકું એમ છું. વેર ડુ આઈ ડુ ફર્સ્ટ? સોરી, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? શું કરવું જોઈએ મારે સૌથી પહેલા? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ પછી કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ચલો આને હું અંડરલાઇન કરી દઉં છું. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું જે સ્ટેપ છે એ શું છે? તમારા હૃદયને ખોલવું. બરોબર, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું જે સ્ટેપ છે લવને ઇન્સ્ટોલ કરવામાં એ છે તમારા હૃદયને પૂરેપૂરું ખોલવું. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમે તમારા હાર્ટને લોકેટ કર્યું? લોકેટેડ મતલબ શોધ્યું, શોધવું. ટુ લોકેટ મતલબ ટુ સર્ચ, ટુ ફાઇન્ડ. લોકેટ એટલે શોધવું, સર્ચ કરવું. તો આગળ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે શું મેડમ તમે તમારા હાર્ટ એટલે હૃદયને શોધ્યું? દેન કસ્ટમર આગળ કહે છે યસ આઈ હેવ, કે હા મેં હાર્ટને ખોલી દીધું છે. એન્ડ આઈ હેવ ફાઉન્ડ ઇટ, આઈ હેવ ફાઉન્ડ માય હાર્ટ. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ પછી આગળ કહે છે કે ત્યાં કેટલાક પ્રોગ્રામ કાર્યરત છે, અત્યારે ચાલુ છે. આગળ કહે છે, પ્રશ્ન કરે છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું એ યોગ્ય રહેશે કે જ્યારે એ રનિંગ કરી રહ્યા છે, જ્યારે એ ચાલી રહ્યા છે,
while they are running, જ્યારે એ પ્રોગ્રામ ચાલુ છે ત્યારે લવને ઇન્સ્ટોલ કરવો એ યોગ્ય રહેશે. Then customer service representative said, એને પ્રશ્ન કર્યો આગળ, what programs are running ma'am? શું પ્રોગ્રામ્સ ચાલુ છે અત્યારે, કયા કયા પ્રોગ્રામ્સ કાર્યરત છે? સો પછી કસ્ટમર આગળ જવાબ આપે છે. ઓકે, સો કસ્ટમર સેડ, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, lovesteam.exe, grudge.exe, resentment.com running right now. કે મારે કેટલાક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે, કાર્યરત છે, રનિંગ છે. સો એ પ્રોગ્રામ્સ અહીંયા કહે છે કસ્ટમર કે pasthurt.exe છે, lovesteam.exe છે, grudge.exe છે, resentment.com છે. they are running now. ઓકે, સો આપણે વાત કરી એ આગળ સ્પેલિંગમાં આપણે જોઈ લઈએ. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં દુઃખી થવું, લવ ઇસ્ટીમ એટલે ઓછું માન મળવું, ગ્રજ એટલે કડવાહાશ હોવી, resentment.com એટલે ડિસલાઇક, કોઈ પ્રત્યે અણગમો. તો આ બધી ફિલિંગ એ કસ્ટમરમાં છે. તો અહીંયા એવી કસ્ટમર, અહીંયા એ રીતે વાત એના કસ્ટમરમાં નથી પણ કસ્ટમરના પીસીમાં છે, કોમ્પ્યુટરમાં છે, પર્સનલ કોમ્પ્યુટરમાં. તો એને લવને ઇન્સ્ટોલ કરવા માટે આ બધા પ્રોગ્રામ એને અત્યારે કાર્યરત છે, ચાલી રહ્યા છે. તો જેમ આ જે અહીંયા વાત કરી છે એમ આપણા જીવનમાં આપણી પાસે પણ કેટલાક આપણા મગજમાં ભૂતકાળના દુઃખ હોય છે, ઓછું માન મર્યાદા મળી હોય છે, કોઈ વાર કડવાહાટ થઈ હોય છે આપણને, કોઈ વાર આપણને પણ અણગમો થતો હોય છે. તો એ બધી વાતનું અહીંયા તમે મેટાફોરની રીતે સમજી શકો છો. આગળ જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. પછી આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ. શું કહે છે? નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ.exe. લવ છે એ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ.exe. પાસ્ટ હર્ટ.exe ને ઓટોમેટિકલી ઇરેઝ કરી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ છે એને લવ ઓટોમેટિકલી ઇરેઝ કરી નાખશે જ્યારે તમે ઇન્સ્ટોલ કરશો ત્યારે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમાનન્ટ મેમરી. હા, કદાચ એ પરમાનન્ટ મેમરીમાં રહી શકે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પણ એ બીજા કોઈ પ્રોગ્રામને ડિસરપ્ટ, અવ્યવસ્થિત એટલે કે કોઈ અડચણ કરી શકશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowesteam.exe with a module of its own called highesteam.exe. So what love will do? Love શું કરશે? Love will eventually, love અંતે, eventually એટલે અંતે, love will eventually overwrite lowesteam.exe with a module એટલે એનું સેક્શન, એનો પોતાનો યુનિટ, કોમ્પ્યુટર પ્રોગ્રામ, પોતાનો યુનિટ, લવના પોતાના કોમ્પ્યુટર પ્રોગ્રામ, પોતાના મોડ્યુલ યુનિટથી, કયો એનો પોતાનો મોડ્યુલ છે, યુનિટ છે, કોમ્પ્યુટર પ્રોગ્રામ એ છે highesteam.exe. તો એ lowesteam.exe ઉપર ઓવરરાઇટ કરશે એટલે એના ઉપર પ્રસ્થાપિત કરશે highesteam એટલે વધારે પડતું, એટલે મીન્સ કે પૂરતું આદર અને માન મેળવશે. લો એસ્ટીમને ઉપર હાઈ એસ્ટીમનો પ્રસ્થાપિત કરશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. પણ however એટલે પરંતુ, you have to completely turn off, તમારે completely બંધ કરી દેવું પડશે. completely turn off grudge.exe and resentment.com. આ જે બે કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કાર્યરત ચાલુ છે એને તમારે કમ્પ્લીટલી બંધ કરવા પડશે જો તમારે લવને ઇન્સ્ટોલ કરવો હોય તો. કડવાહાશ અને અણગમો
આ બંનેને તમારે શું કરવા પડશે? કમ્પ્લીટલી બંધ કરવા પડશે. એટલે કે તમારા જીવનમાં જો પ્રેમ જોઈએ ને તો આ કડવાહાસ છે અને જે અણગમો છે ને એને પણ આપણે આપણા જીવનમાંથી કાઢી નાખવો જોઈએ, રાઈટ ને? તો જ આપણે એકબીજાને લવ કરી શકીએ, બાકી આપણે કરી શકીએ નહીં. તો એ રીતે આ મેટાફોરના રૂપમાં વાત કરવામાં આવેલી છે. આગળ જોઈએ. Those programs prevent love from being properly installed. એ જે પ્રોગ્રામ છે એ લવને ઇન્સ્ટોલ કરતા રોકે છે, રાઈટ? ઓકે, સો એટલે two program that we have to turn off. બે પ્રોગ્રામ જે છે એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમારે એને કમ્પ્લીટલી યુ હેવ ટુ ટર્ન ઓફ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે તેને ટર્ન ઓફ કરશો? એ જે પ્રોગ્રામ છે ગ્રજ અને રિઝેન્ટમેન્ટ એને તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવો પડશે, તો જ લવ ઇન્સ્ટોલ થશે સારી રીતે. બાકી લો સ્ટીમ ને તો હાઈ સ્ટીમ ઓલરેડી ઓવરરાઇડ કરી દેશે, પ્રસ્થાપિત આપોઆપ કરી દેશે લવ. ઓકે, સો આગળ કસ્ટમર કહે છે I don't know how to turn them off. Can you tell me how? કે I don't know how to turn them off. કારણ કે કસ્ટમર એટલો બધો ટેકનિકલ નથી કે કઈ રીતે એ પ્રોગ્રામને બંધ કરવા. I don't know how to turn them off. કે એને ખબર નથી કે એને કઈ રીતે ટર્ન ઓફ કરવા. Can you tell me how? તમે મને જણાવશો કે કઈ રીતે એને ટર્ન ઓફ કરવા. Then customer service representative આગળ કહે છે my pleasure. My pleasure. My pleasure means sorry. My pleasure. My pleasure એટલે મારા માટે આનંદની વાત છે. કારણ કે દરેક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોય એ ઉત્સાહથી આનંદથી જ વાત કરે હંમેશા, તમે જોજો. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આગળ કહે છે માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. એટલે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. કમ્પ્યુટર પીસીની વાત છે ને, કારણ કે લવ પીસીમાં ઇન્સ્ટોલ કરવાનો છે, એ રીતે વાત છે. ખરેખર ઇન્સ્ટોલ ના થાય પણ એ રીતની વાત છે. બેટાફોરની રીતે વાત કરી છે. ગો ટુ એટલે અહીંયા તમારે તમારા માઇન્ડમાં જવાનું છે. ગો ટુ યોર માઇન્ડ ને જે કડવાહટ છે, બિટરનેસ છે, એ બધી દૂર કરવાની છે. એ રીતનું તમારે સમજવાનું છે. અહીંયા કમ્પ્યુટરને ભલે વાત કરતા હોય, પણ તમે તમારી રીતે સમજવાનું છે. સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોક forgiveness.exe. ઇન્વોક આ સ્પેલિંગ આપણે શરૂઆતમાં જોયો હતો, યુનિટ ચાલુ થયો એ પહેલા. ઇન્વોક એટલે ટુ સ્ટાર્ટ, ટુ એક્ટિવ, કંઈક શરૂઆત કરવી. તો તમારા સ્ટાર્ટ મેનુમાં જઈને જે forgiveness.exe નામની જે પ્રોગ્રામ છે એને તમારે શું કરવાનું છે? શરૂ કરવાનો છે. એટલે માફી માગવાનું શરૂ કરવાનું છે. પાર્ડોન, દરેકને માફ કરવાનું શરૂ કરવાનું છે. જીવનમાં પ્રેમ મેળવવો હોય, પ્રેમ આપવો હોય તો દરેકને માફ કરવું બહુ જરૂરી છે. તો એ રીતની વાત છે અહીંયા. સો ફર્ગિવનેસ, યુ હેવ ટુ ઇન્વોક ફર્ગિવનેસ. ફર્ગિવનેસને તમારે શું કરવાની છે? ઇન્વોક કરવાની છે. ધેન આગળ જોઈએ. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe. સોરી, ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. એઝ નેસેસરી, નેસેસરી એટલે જરૂરિયાત. આ કરો, જેટલી વાર જરૂર હોય એટલી વાર કરો. અન્ટિલ, જ્યાં સુધી નહીં કે. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં કે. અન્ટિલ grudge.exe and resentment.com have been completely erased. આ ફર્ગિવનેસને વારંવાર જઈને ઇન્વોક કરો જ્યાં સુધી until grudge.exe and resentment have been completely erased. જ્યાં સુધી grudge.exe અને resentment, કડવાહાસ અને અણગમો એ પૂરી રીતે કમ્પ્લીટલી ઇરેઝ ના થઈ જાય, ખતમ ના થઈ જાય તમારા કમ્પ્યુટરમાંથી, ત્યાં સુધી
એને વારંવાર ફર્ગિવનેસને ઇન્વોક કરો. એટલે આનો મતલબ અહીંયા એવો છે કે તમારામાં માફીપણું એટલું બધું રાખો, દરેકને માફ કરવાનું એટલું બધું રાખો કે કડવાહાસ ને અણગમાની વાત જ ના આવે. સાચી વાત ને? ચલો આગળ જોઈએ. કસ્ટમર સેડ, ઓકે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઓકે, કે મેં કરી દીધું છે પૂરેપૂરું, ઇરેઝ કરી દીધું છે ગ્રજ અને રિઝેન્ટમેન્ટને. નાઉ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ એ આપોઆપ ઓટોમેટિકલી આપોઆપ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું એ નોર્મલ વસ્તુ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આગળ કહે છે સેડ, યસ ઇટ ઇઝ. શું છે? યસ ઇટ ઇઝ. આ એક નોર્મલ વસ્તુ છે. You should receive a message that says it will reinstall for the life of your heart. કે તમને હવે મેસેજ મળશે. You should receive a message કે લવ તમારામાં ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, કારણ કે કડવાહાસ ને આ બધું તમે દૂર કરી નાખ્યું છે. એનાથી તમારામાં લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને તમને એક મેસેજ મળશે. You should receive a message, તમને એક મેસેજ મળશે that says it will reinstall for the life of your heart. તમારા હૃદય, તમારા હાર્ટ માટે આ ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે લવ. એટલે તમારા સારા હૃદય માટે, સારી લાઈફ માટે. જ્યારે આપણો પ્રેમ હોય ત્યારે બધું સારું જ થાય ને, લાઈફ પણ સારી જ ચાલે, રાઈટ? સો એના માટે લાઈફ માટે, હાર્ટ, સારા હાર્ટ માટે લવ ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે એવો તમને મેસેજ મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ દેખાય છે? દેન કસ્ટમર સે, યસ આઈ ડુ. હા, મને દેખાય છે, મેં જોયો. આઈ ગોટ ધેટ મેસેજ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયું? શું કસ્ટમર પોતે કહે છે, શી સે, કે શું પૂરેપૂરું લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે? દેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે, યસ. શું છે? લવ પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ ગયો છે, યસ. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ યાદ રાખો, તમારી પાસે માત્ર કેવો પ્રોગ્રામ છે? બેઝ પ્રોગ્રામ. બેઝ પ્રોગ્રામ, માત્ર એક જે પ્રોગ્રામ હોય સામાન્ય બેઝ, એ લવનો તમારી પાસે માત્ર બેઝ પ્રોગ્રામ છે, સામાન્ય મૂળ પ્રોગ્રામ જ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. શું કહે છે આગળ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આ વાક્ય બહુ અગત્યનું છે. હું કેટલાક અંડરલાઈન કહું એ ખાસ તમારા લોકોએ અંડરલાઈન કરવાના. કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, you need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે તમારા લવ, પ્રેમમાં વધારે પડતી અપગ્રેડ, એટલે કંઈક નવું વધારે પડતું અપગ્રેડ જોઈતી હોય, એટલે લવને વધુ સારો રાખવો હોય, વધુ સારી રીતે ચલાવવો હોય, વધુ પ્રેમ વિસ્તારવો હોય, તો તમારે શું કરવાની જરૂર છે? યુ નીડ ટુ કનેક્ટ મોર હાર્ટ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા હાર્ટ્સની જોડે કનેક્ટ કરવાની જરૂર છે, બીજા હૃદય જોડે કનેક્ટ, બીજા લોકોના હૃદય જોડે કનેક્ટ થવાની જરૂર છે. એટલે ટૂંકમાં તમારે બીજા લોકોને મળવાની જરૂર છે, તો તમારો લવ હંમેશા અપગ્રેડેડ થતો રહેશે, એકદમ પ્યોર રહેશે. ઓકે, એના પછી જોઈએ કસ્ટમર સેડ, ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કસ્ટમર આગળ કહે છે oops I have an error message already. એટલે કે અરે મારે એરર મેસેજ આવ્યો છે. એરર એટલે કંઈક ભૂલ થઈ છે. પ્રોગ્રામિંગ ઇન્સ્ટોલ કરતા, લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરતા એરર મેસેજ આવ્યો છે, એટલે ભૂલનો મેસેજ આવ્યો છે, કંઈક ભૂલ થઈ છે. વોટ શુડ આઈ ડુ? મારે હવે શું કરવું જોઈએ? So customer service representative said, what does the message say? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આગળ કહ્યું કે મેસેજ શું કહે છે? કસ્ટમર સે, it says error 412 program not run on internal components. શું કહે છે? કસ્ટમર says
ઇટ સેઝ આ મેસેજ જે આવ્યો એરર મેસેજ એ એવું કહે છે એરર 412. ઘણીવાર આપણે પીસી જુઓ કે પછી તમે સ્કૂલમાં કોમ્પ્યુટર પર બેઠા હો તો ઘણીવાર એરર આવતી હોય છે, એરર 303 એવી એરર આવતી હોય છે. તો એવી રીતની એરર છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ એટલે અંદર, તમારા અંદરના કોમ્પોનન્ટ્સ, અંદર ચાલુ, અંદરના સાધન. એટલે કે આ જે પ્રોગ્રામ છે એ તમારા અંદરના સાધનોમાં ચાલતો નથી. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. એરર એવી છે કે પ્રોગ્રામ તમારા અંદરના સાધનમાં અંદર ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી મેમ, that's a common problem. એ કેવો પ્રોબ્લેમ છે? કોમન પ્રોબ્લેમ. that's a common problem એટલે કે સામાન્ય પ્રોબ્લેમ છે. that's a common problem. It means that love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મતલબ શું થાય? એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ હવે અહીંયા કહે છે ઇટ મીન્સ ધેટ આ પણ ખાસ અંડરલાઈન કરજો, લવ પ્રોગ્રામ ઇઝ સેટ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. કે લવ પ્રોગ્રામ છે ઇટ ઇઝ સેટઅપ, અને એવી રીતે તૈયાર કરવામાં આવેલો છે આ પ્રોગ્રામને, ઇટ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એટલે કે બીજા વ્યક્તિના જે હાર્ટ છે, હૃદય છે, એ લોકો ઉપર પ્રેમનો પ્રતિભાવ હોય છે, એમના ઉપર લવ કાર્ય કરે છે, લવ પ્રોગ્રામ એમના ઉપર ચાલુ થાય છે. The love program is set up to run on external heart. એટલે બીજા જે હાર્ટ છે, બીજા લોકોના બાહ્ય જે વધારાના બહારના લોકોના જે હાર્ટ છે, બીજા લોકોના હૃદય છે, એ લોકો ઉપર એ લોકોના હૃદય પર લવ પ્રોગ્રામ કાર્ય કરે છે, ઇન્ટરનલ માટે નથી. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ સુધી એ તમારા હૃદય પર ચાલુ થયો નથી. તમારા અંદર ખુદ તમારે એક્સેપ્ટ નથી કર્યો લવ પ્રોગ્રામને, તમારા અંદર એ ચાલુ થયો નથી, તમારા ઇન્ટરનલમાં એ હજુ ચાલુ થયો નથી. એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. બાહ્ય હૃદય પર ચાલવા માટે આને તૈયાર કરવામાં આવેલો છે પ્રોગ્રામને. બટ ઇટ હેઝ નોટ બીન યેટ રન ઓન યોર હાર્ટ. તમારા હૃદય પર હજુ ચાલુ થયો નથી, તમારા અંદર ચાલુ થયો નથી. તમારા શું આગળ કહે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણ ભર્યું, કોમ્પ્લેક્સ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક એવા બધા પ્રકારોમાંની એક એવી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ વસ્તુ છે. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. સરસ, આ વાક્ય પણ બહુ મહત્વનું છે, અંડરલાઈન કરું છું. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. In non-technical terms, it means you have to love your own machine before it can love others. નોન ટેકનિકલ ટર્મમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, ગ્રાહક જે મદદગાર, ગ્રાહકને સેવા પૂરી પાડનાર, એ કહે છે કે નોન ટેકનિકલ ટર્મમાં વાત કરું ટેકનોલોજીની બાજુમાં રાખીને, તો આનો મતલબ એવો થાય છે, જે અહીંયા આપણો પ્રોબ્લેમ છે કે you have to love your own machine. તમારે તમારા ખુદને, તમારું જે ખુદ જે મશીન છે એને લવ કરવો પડશે. before it can love others. બીજાને પ્રેમ કરે કે બીજાને આપે એ પહેલા તમારે તમારા મશીનને લવ કરવો પડશે. એટલે એનો મતલબ આપણે ટૂંકમાં આપણી રીતે સમજીએ તો કે આપણે બીજાને પ્રેમ કરીએ એ પહેલા આપણે આપણી જાતે પ્રેમ કરવો પડશે, તો જ આપણે બીજાને પ્રેમ કરી શકીએ. રાઈટ?
સો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે તમારી જાતને ખુદને પ્રેમ કરવો પડશે, ખુદના મશીનને પ્રેમ કરવો પડશે. બિફોર ઇટ કેન લવ અધર્સ, બીજાને પ્રેમ કરે એ પહેલા. આગળ જોઈએ. વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે, કસ્ટમર સેડ વોટ શુડ આઈ ડુ? સો વોટ શુડ આઈ ડુ? તો મારે હવે શું કરવું જોઈએ? Then customer service representative said, customer service representative કહે છે, can you find the directory called self acceptance? self acceptance directory એટલે કે જેમાં બધાને નામ અને એડ્રેસ આપેલા હોય. સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, can you find the directory? તને ડિરેક્ટરી દેખાય છે? તમને ડિરેક્ટરી કે જેની અંદર જે ડિરેક્ટરી લખેલી છે, જે ડિરેક્ટરી છે એનું ટાઇટલ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વસ્વીકાર, પોતાની જાતનો સ્વીકાર કરવો, રાઈટ? પોતાની જાતને સ્વીકારી જેવા છે તેવા. સો શું તમને એ ડિરેક્ટરી દેખાય છે? ઓકે, સો ધેન કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. હા, કે મને એ સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી છે, મારી જોડે છે, મારા કમ્પ્યુટરમાં એ છે. ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સલન્ટ, અદ્ભુત, બહુ સારી વાત છે. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એટલે કે તમે જે આ લવ ઇન્સ્ટોલ કરવાની જે ક્રિયા છે, જે પ્રક્રિયા આપણે પ્રોસેસ ચાલુ કરી છે, એમાં તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો, બહુ તમે સારી રીતે કાર્ય કરી રહ્યા છો. કસ્ટમર said thank you. So customer thanked him. કસ્ટમર જે she છે એ એને થેન્ક કરે છે, આભાર માને છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ also said you are welcome, એમનું આવકારે છે. દેન આગળ said, પછી આગળ કહે છે click on the following files, then copy to the my heart directory. કે ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. કે જે સેલ્ફ એક્સેપ્ટન્સ છે એની અંદર જે ફાઇલ્સ છે, નીચેની ફાઇલ ફોલોઈંગ ફાઇલ્સ, એ આપણે જોઈએ છે કઈ કઈ ફાઇલ છે, એને તમારે માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. તો પહેલાં એ ફાઇલ જોઈ લઈએ. વિચ આર ધ ફાઇલ્સ આર દે? ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. એ ફોલોઈંગ ફાઇલ છે એ છે forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt. જો આપણે સ્પેલિંગમાં આગળ શરૂઆતમાં જોયું હતું એમાં WOR વચમાં T આવે છે, R અને H ની વચ્ચે T, તો એ મારી સ્પેલિંગ એરર હતી, તો એ જરા સુધારી લેજો. એન્ડ goodness.doc. સો આજે 4 ફાઇલ્સ છે, 4 files that you have to copy and then you have to put it in the folder of my heart. So click on the following files, નીચેની ફાઇલ્સને ક્લિક કરો. આ જે 4 ફાઇલ્સ છે એ forgive self dot એટલે કે પોતાની જાતને માફ કરવું, સેલ્ફ એસ્ટીમ એટલે પોતાની જાત પર પૂરેપૂરો વિશ્વાસ હોવો, માન મર્યાદા હોવી, રિયલાઇઝ વર્થ પોતાની વેલ્યુ શું છે એનો આપણને ખ્યાલ હોવો, રિયલાઇઝ વર્થ આપણને આપણું વેલ્યુ શું છે એની ખબર હોવી. એન્ડ ગુડનેસ ડોટ મીન્સ ગુડનેસ મતલબ કાઇન્ડ, બીજા લોકો પ્રત્યે કાઇન્ડ દયા ભાવ રાખો. સો આ જે 4 પ્રોગ્રામ ફાઇલ છે એને યુ હેવ ટુ કોપી એન્ડ યુ હેવ ટુ પેસ્ટ ઇટ ઇન માય હાર્ટ ફોલ્ડર. માય હાર્ટ ફોલ્ડરમાં એને પેસ્ટ કરવાની છે. આટલું કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે. કોને? કસ્ટમરને. દેન ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. પછી જે સિસ્ટમ છે એ આપોઆપ એની અંદર ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ એટલે એના વિરોધાભાસમાં જે પણ ફાઇલ હશે એને નડતી એને શું કરશે? એ ઓવરરાઇટ કરશે. એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને એની અંદર કંઈ પણ ફોલ્ટવાળો પ્રોગ્રામ હશે તો એને શું કરશે? પેચિંગ, જોડશે, યુનાઇટ કરશે અને ભેગું કરશે. Also you need to delete selfcritic.exe. Also you need to delete selfcritic.exe
exe from all directories. બધી જ જે એડ્રેસ બુક છે, ડિરેક્ટરીઝ છે, એમાંથી તમારે શું ડિલીટ કરવાનું છે? સેલ્ફ ક્રિટિક. ટુ થિંક નેગેટિવલી અબાઉટ વન સેલ્ફ. પોતાની જાત પર જ ટીકા કરવી, પોતાની જાત પર નેગેટિવલી વિચારવું, એને તમારે સેલ્ફ ક્રિટિક એ જે છે એને તમારે બધી જ ડિરેક્ટરીઝમાંથી શું કરવી પડશે? ઇરેઝ કરવી પડશે. એટલે ટૂંકમાં અહીંયા એવું કહીએ કે તમારા માઇન્ડમાંથી જે આ સેલ્ફ ડિરેક્ટરી છે એને તમારે સેલ્ફ ક્રિટિક છે એને તમારે શું કરવું પડશે? ઇરેઝ કરવું પડશે. અને જે ફર્ગિવનેસ છે, સેલ્ફ ઇસ્ટીમ છે, રિયલાઇઝ વર્થ છે, ગુડનેસ છે, એને તમારે પ્રસ્થાપિત કરવું પડશે. એ તમારા લાઈફમાં, તમારા માઇન્ડમાં હંમેશા લાઈફમાં એ રાખવું જોઈશે એમ. Okay, from all directory and then empty your recycle bin afterward to make sure it is completely gone and never come back. Empty your recycle bin. તમારું recycle bin ને શું કરો? Empty કરો. એટલે કે કોમ્પ્યુટરમાં જે રિસાયકલ બિન આવે જેમાં તમે ડિલીટ કર્યું હોય તો એ બધું રિસાયકલ બિનમાં જાય. એ રિસાયકલ બિન એટલે કચરા પેટી. એ કચરા પેટીમાંથી પણ સેલ્ફ ક્રિટિક ને બીજા બધા જે નકામા ફાઇલ્સ છે એને ડિલીટ કરી નાખો. એટલે જે નકામી ફિલિંગ્સ છે, જેનો કોઈ ઉપયોગ નથી, ઈર્ષા છે, કડવાહાટ છે, એ બધું તમારે શું કરવાનું છે? ડિલીટ કરવાનું છે, તમારા માઇન્ડમાંથી ઇરેઝ કરવાનું છે. અને મેક શ્યોર દેટ ઇટ નેવર કમ્સ બેક. અને પૂરેપૂરી કમ્પ્લીટલી ગોન, પૂરેપૂરી જતી રહી હોય એનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે. દેન કસ્ટમર સેડ ગોટ ઇટ. ઓકે, સમજાઈ ગયું અને એ કરી પણ દીધું. હે, my heart is filling up with really neat files. પછી આગળ કહે છે, hey, my heart is filling up with really neat files. મારું જે હાર્ટ છે, હૃદય છે, એ સારી ફાઇલથી ઉભરાઈ ગયું છે, ભરાઈ રહ્યું છે. નીટ ફાઇલ્સ એટલે એકદમ ક્લીન, સારી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. સો which files are they? કઈ ફાઇલ્સ છે? એક તો છે સ્માઇલ MPG is playing on my monitor right now. સ્માઇલ એ મારા મોનિટર પર અત્યારે રમી રહી છે, આઈ મીન ફરી રહી છે. સ્માઇલી ફેસ મોનિટર પર. જેમ આપણામાં પણ ઈર્ષા, દ્વેષ ભાવ જેવા ભાવ ના હોય અને માત્ર પ્રેમ હોય તો આપણા ફેસ પર પણ સ્માઇલ જ હોય, રાઈટ? એવી રીતે વાત છે. સ્માઇલ MPG is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. એટલે કે મારા હૃદયમાં, મારા હાર્ટમાં શું દેખાઈ રહ્યું છે? warmth.com. warmth એટલે હુંફ. peace.exe, peace એટલે શાંતિ. and contentment એટલે સેટિસ્ફેક્શન, સંતોષ. સો મારામાં શાંતિ, સંતોષ, હુંફ, આ બધા જે એ બધા મારા હાર્ટમાં કોપી થઈ રહ્યા છે. એટલે મીન્સ કે જે કડવાહાસ, બિટરનેસ, ભૂતકાળની યાદો, ભૂતકાળનું દુઃખ એ બધું દૂર થાય છે ને ત્યારે આપણામાં ખુશી આવે છે, સ્માઇલ આવે છે, શાંતિ મળે છે અને સંતોષ પણ થાય છે, કન્ટેન્ટમેન્ટ પણ થાય છે. તો એ રીતે કસ્ટમર કહે છે કે મારા હાર્ટમાં હવે પીસ, વોર્મથ અને કન્ટેન્ટમેન્ટ, સ્માઇલ એ બધું મોનિટર પર ફરી રહ્યું છે. દેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ. પછી આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો લવ શું થઈ ગયો છે? ઇન્સ્ટોલ થઈ ગયો છે અને પ્રોગ્રામ કામ કરી રહ્યો છે. રનિંગ એટલે ચાલુ છે, કાર્ય કરી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંથી તમારા લવ પ્રોગ્રામને જાતે હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. પણ એક વસ્તુ હું જાઉં એ પહેલા, એ બહુ અગત્યની છે. ઓકે, સો ધેન કસ્ટમર સેડ યસ. તો એ કઈ વાત છે જે મારે બહુ યાદ રાખવાની જરૂર છે? સો ધ લાસ્ટ ડાયલોગ, કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સેડ. પછી કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે જે એક વસ્તુ ખાસ જે યાદ રાખવાની છે હું જાઉં એ પહેલાં, એ છે લવ ઇઝ ફ્રીવેર.
આને પણ આપણે અંડરલાઇન કરીશું ખાસ. લવ ઇઝ ફ્રીવેર. લવ કેવો છે? ફ્રીવેર છે, નિઃશુલ્ક છે, તદ્દન ફ્રી છે. લવ એ ફ્રીવેર છે, એટલે કે લવ પ્રોગ્રામ જે છે એકદમ ફ્રી છે. અને આમે પ્રેમ જે છે એ કેવો છે? એકદમ ફ્રી છે. એકબીજાને આપી શકીએ છીએ, એકબીજા જોડેથી મળી શકે છે, જેટલો જોઈએ એટલો પ્રેમ જ્યારે જોઈએ ત્યારે મળી શકે છે. સો લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર, પૂરેપૂરા ખાતરી કરજો. બી શ્યોર ટુ ગીવ ઇટ, પૂરેપૂરી ખાતરી રાખજો બીજાને આપવાની. લવ ફ્રી છે તો બીજાને આપવાની ખાતરી રાખજો. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર ટુ ગીવ ઇટ, પૂરેપૂરી ખાતરી રાખજો, પૂરેપૂરો આપજો બીજાને. ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. ટુ એવરીબડી યુ મીટ, તમે જેને પણ મળો, એવરીબડી, જેને પણ મળો એને તમે લવ આપજો. પિતાનો પુત્ર પ્રત્યેનો, એક પિતાનો. ઓકે, સો દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લવ. ઘણા બધા પ્રકારના લવ છે. એટલે મીન્સ કે વેરિયસ મોડ્યુલ્સ, જેમ કે પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ, માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ, એક ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ, એક ટીચરનો, આઈ મીન્સ એક સ્ટુડન્ટ્સનો ટીચર પ્રત્યેનો પ્રેમ, એક ટીચરનો સ્ટુડન્ટ પ્રત્યેનો પ્રેમ. એ ઘણા બધા પ્રેમ છે દુનિયામાં. સો એ વેરિયસ મોડ્યુલ્સ, એવરીબડી યુ મીટ, તમે જેને પણ મળો છો અને દરેકને એ પ્રકારનું વેરિયસ મોડ્યુલ્સ લવનું આપતા રહેજો, કારણ કે ઇટ ઇઝ ફ્રીવેર. દેન દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને વળતામાં તમે જેમને પણ પ્રેમ આપશો, અલગ અલગ મોડ્યુલ્સ આપશો, ઇન રિટર્ન દે વિલ શેર ઇટ વિથ અધર પીપલ, તો એ બીજા લોકોને પણ આપશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલ નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તે ફરી પાછા રિટર્નમાં તમને, તમે જો એમને આપશો પ્રેમ, તો એ તમને રિટર્નમાં તમને પણ કંઈક લવનું સારું મોડ્યુલ તમને પણ આપશે. નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, તમને પણ કંઈક સારું એકદમ વ્યવસ્થિત પ્રેમ આપશે. રાઈટ? Then customer said, I will. Thank you for your help. Customer લાસ્ટમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો આભાર માને છે અને કહે છે કે આઈ વિલ, હા, હું દરેકને લવ શેર કરતી રહીશ, આપીશ. રાઈટ? એન્ડ થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને તમારી હેલ્પ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સો ધેટ્સ ઇટ. દરેક માણસમાં લવ કઈ રીતનો હોય છે, અને લવ હોય તો પછી કેટલાક જે મેં કોમ્પ્યુટર પ્રોગ્રામની રીતે કયા એ રીતના જે કેટલાક જે નથી કામની ફિલિંગ્સ, એને આપણે આપણા માઇન્ડમાંથી હંમેશા માટે કાઢી નાખવી જોઈએ. જેમ કે બિટરનેસ છે, ગ્રજ છે, રિઝેન્ટમેન્ટ છે, પાસ્ટ હર્ટ છે, લો સ્ટીમ છે. તો એ બધું સેલ્ફ ક્રિટિક છે, એ બધું શું કરવું પડે? આપણા જીવનમાંથી, માઇન્ડમાંથી કે જીવનમાંથી, લાઈફમાંથી એને આપણે હંમેશા માટે ખતમ કરી દેવું જોઈએ. અને હંમેશા આપણે સેલ્ફ એક્સેપ્ટન્સ હોવું જોઈએ. રિયલાઇઝ વર્થ, પોતાની વેલ્યુની ખબર હોવી જોઈએ. તો એ બધું હોય તો આપણામાં પ્રેમ આવે. સો ધેટ્સ ઇટ. સો ધેટ્સ ઇટ ફોર નાઉ સ્ટુડન્ટ્સ.